નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે વાત કરવાની છે બીકોમ સેમ 6ની જે એક્ઝામ ચાલી રહી છે તેના માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ 2. તો જે વિદ્યાર્થીએ આ વિષયનું જે સિલેક્શન કરેલું હશે આ તેના માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. અને જે વિદ્યાર્થીઓ મિત્રોએ HRM રાખેલું હોય છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો તે પણ આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે વિદ્યાર્થી મિત્રો. તે તમારે ફટાફટ જોઈ લેવો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને HRMનો વિડીયો પણ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કે તમારા માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આપણી પાસે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું સોર્સ ઓફ વાળું લિસ્ટ છે તે આવી ગયું છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારે વિડીયો સાથે જોડાવાનું છે અને છેલ્લે સુધી તમારે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે છે તે પણ તમારે સાથે નોટ ડાઉન કરવાનું છે, અને જેથી કરીને તમને આઈડિયા આવશે કે કયા કયા ક્વેશ્ચન હું તમને ઇમ્પોર્ટન્ટ કહું છું. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે અગત્યનો છે. ફક્ત આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વિડીયો ઉપર 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે, અને જે વિદ્યાર્થીએ લાઇક ન કરી હોય તો તે ફટાફટ પોતાનું લાઇકનું બટન દબાવી દેજો અને પોતાની એક લાઇક આપી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવેલા હોય છો અને જો તમને ખબર ન હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર પર આવેલા છો, 2200થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, તો તમે શેની રાહ જોવો છો? નીચેનું જે સબસ્ક્રાઈબ બટન છે તે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ એવા ક્વેશ્ચન છે કે જે તમને એનાલિસિસ કરીને સંપૂર્ણ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. તો હવે આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, ગીવ ધ મિનિંગ ઓફ વર્કિંગ કેપિટલ, એક્સપ્લેન ઇન ડિટેલ્સ કેરેક્ટરિસ્ટિક્સ, ઇમ્પોર્ટન્સ એન્ડ ટાઈપ્સ. કાર્યશીલ મૂડીનો અર્થ આપી કાર્યશીલ મૂડીના લક્ષણો, મહત્વ અને પ્રકાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન અચૂકપણે કરજો. આવતીકાલે જે એક્ઝામ છે તેમાં તમને ખૂબ જ ફાયદો થશે. 2 એપ્રિલે જ તમારું પેપર છે તે આ જ મુજબ તમને જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ગીવ ધ મિનિંગ ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, એક્સપ્લેન ઇટ્સ પ્રિન્સિપલ એન્ડ સ્ટેજ. કાર્યશીલ મૂડી સંચાલનનો અર્થ આપી કાર્યશીલ મૂડીને સંચાલનના સિદ્ધાંતો અને તબક્કા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ સોર્સ એન્ડ ઇફેક્ટિવ ફેક્ટર ઓફ વર્કિંગ કેપિટલ. કાર્યશીલ મૂડીને પ્રાપ્તિ સ્થાનો અને કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4, ગીવ ધ મિનિંગ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, એક્સપ્લેન ઇટ્સ ઓબ્જેક્ટિવ, એડવાન્ટેજ એન્ડ લિમિટેશન. ઇન્વેન્ટરી સંચાલનનો અર્થ આપી ઇન્વેન્ટરી સંચાલનના હેતુઓ, ફાયદા અને મર્યાદા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન તમને આપું છું એ બધા ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત અને તમારે એક્સપ્લેન કરવાના છે. અને હા, આ ક્વેશ્ચનનું તમારે લિસ્ટ બનાવવાનું છે. જે ક્વેશ્ચન તમને IMP આપું છું એનું તમે લિસ્ટ વાંચી નાખશો, અને હા, તેનાથી બહાર કોઈ પણ ક્વેશ્ચન લગભગ જશે નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ મિનિંગ મેથડ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી સંચાલનની મુખ્ય પદ્ધતિઓ સમજાવો. તો આ પદ્ધતિ છે એકવાર તમારે અચૂકપણે જોઈ લેવી. પણ અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો 1 થી 5 ક્વેશ્ચનમાંથી મેં તમને 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારે યાદ રાખવાના છે કે કયા હું ઇમ્પોર્ટન્ટ આપું છું. અને હા, બાકીના ક્વેશ્ચન પણ તમારે અચૂકપણે જોઈ લેવાના છે. પરંતુ હું જે ક્વેશ્ચન આપું છું એ અચૂકપણે તમે નજર ફેરી લો, અને બાકીના ક્વેશ્ચન છે એ પણ તમારે ઉપર છેલ્લા જોઈ લેવા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે જે તમારે પેપર હતું આજનું જે ઓડિટિંગ પેપર છે તો એ કેવું ગયું છે એ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. જો તમે આ વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો તમે ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાઈ જાઓ. અને જે વિદ્યાર્થીઓ જૂના છે જેને આપણે IMP આપેલું હતું ઓડિટિંગનું, તે વિદ્યાર્થીઓને કેટલું યુઝફુલ થયું હતું તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આપણા ક્વેશ્ચન જે મેં તમને IMP આપેલા હતા શું તેમાંથી હતા. તો હા, તેમાંથી હોય તો તમારું પેપર સુપર ગયું હોય તો તમારે સુપર લખવાનું છે, અથવા તો ફાસ્ટ સુપર ગયું હોય તો પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થીઓ, બેસ્ટમાં બેસ્ટ તમારું પેપર ગયું હોય એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. કેટલા ક્વેશ્ચન આપણા આવેલા હતા એ પણ તમારે જણાવવાનું છે. પર્સન્ટેજમાં પણ તમે આપી શકો છો, 100%, 70%, 50%, 30%, 80%, 85%. તો આ રીતે તમે પર્સન્ટેજ પણ આપી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આજનું પેપર તમારું કેવું ગયું છે, અને હા, જેથી કરીને અમને પણ આઈડિયા આવશે. તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી. ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ EOQ એન્ડ ABC ક્લાસિફિકેશન એટ્સ ધ પાર્ટ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી સંચાલનના ભાગરૂપે આર્થિક વર્દીનો જથ્થો એટલે ઇકોનોમિક્સ ઓર્ડર ક્વોન્ટિટી, એવું આપણે એનું આખું નામ થશે, ઇકોનોમિક્સ ઓર્ડર ક્વોન્ટિટી એન્ડ ABC વર્ગીકરણની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ગીવ ધ મિનિંગ ઓફ કેશ બજેટ, એક્સપ્લેન ઇટ્સ એડવાન્ટેજ એન્ડ લિમિટેશન. રોકડ અંદાજપત્રનો અર્થ આપી રોકડ અંદાજપત્રના ફાયદા અને મર્યાદા જણાવો. તો ક્વેશ્ચન નંબર 7 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. કેશ બજેટ તમારે એક્સપ્લેન કરવાનું છે અને સાથે એનો અર્થ પણ તમારે આપવાનો છે. ગિવન ધ મિનિંગ એવું કીધું છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ હોલ્ડિંગ કેશ, ડિસ્ક્રાઇબ ધ ઇફેક્ટિવ ફેક્ટર ઓફ કેશ ફ્લો. કેશ ફ્લો, જો રોકડ પ્રવાહ ચેપ્ટર જે તમારે આવતું હતું ધોરણ 12માં, જે તમે અકાઉન્ટ રાખેલું હોય તો તમારે ત્યારે આવતું હતું. અને હા, એ બેઝ ઉપર તમે જો 12મા ધોરણમાં જે ન્યૂ સિલેબસ પ્રમાણે ગયા હોય તો પાર્ટ 2માં તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ આવતું, અને બધા લોકોને આઈડિયા હશે કારણ કે ઓલરેડી બધા લોકોએ આ ચેપ્ટર ભણેલું છે. રોકડ પ્રવાહ જે તમારો અકાઉન્ટનો પાર્ટ 2 છે એમાં 6થું ચેપ્ટર આપણે આવતું. રોકડ રાખવાના હેતુઓ સમજાવો અને રોકડ પ્રવાહને અસર કરતા પરિબળો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 કોમર્સમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ ભણીને આવ્યા છો તો તમને એટલી આઈડિયા હોવી જોઈએ કે કેટલા આપણે એના હેતુઓ છે અને રોકડ પ્રવાહને અસર કરતા પરિબળો કયા છે એ પણ તમારે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે 3 ટાઈપના દાખલા આવતા. તો જે વિદ્યાર્થીને યાદ હોય તે કોમેન્ટમાં ખાસ જણાવજો કે સર અમને આ રીત ખબર છે. જ્યારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ તમે ભણ્યા હતા રોકડ પ્રવાહ, એ ચેપ્ટરમાં 3 રીત આવતી. તો જે વિદ્યાર્થીને ખબર હોય તે કોમેન્ટમાં જણાવી શકે છે, એટલે આપણને પણ આઈડિયા આવે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 12માં પણ કેવી રીતે મહેનત કરેલી છે. તો ક્વેશ્ચન નંબર 8 છે, એકવાર તમારે ખાસ અચૂકપણે જોઈ લેવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એની અંદર આપણે A અને B 2 શોર્ટ નોટ આપણે ટાઈપ આપેલી છે. સ્ટેટ ફંક્શન ઓફ કેશ મેનેજમેન્ટ, રોકડ સંચાલનના કાર્ય જણાવો અને રાઇટ અ નોટ ઓન મોટિવ ફોર હોલ્ડિંગ કેશ, રોકડ ધારણ કરનાર હેતુઓ પર નોંધ લખો. તો બંને ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. બંને જે શોર્ટ નોટ છે એ ખાસ તમારે એકવાર અચૂકપણે કરી લેવી. એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો ફંક્શન ઓફ કેશ મેનેજમેન્ટ, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રોકડ સંચાલનના કાર્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આવતીકાલે તમારે પેપરમાં પણ જોવા મળી શકે છે એવો ક્વેશ્ચન છે એટલા માટે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 10ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 10, ગીવ ધ ડિફરન્સ બિટવીન લિબરલ ક્રેડિટ્સ પોલિસી એન્ડ સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી. હવે અહીંયા એક તમને તફાવત આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આ તફાવતમાં શું કહેવા માગે છે કે તમારે તફાવત આપવાનો છે ઉધાર શાખ નીતિ અને કડક, એટલે જો કડકમાં થશે સ્ટ્રિક્ટ શાખ નીતિ. હવે દાખલા તરીકે ઉધાર એટલે શું કે તમે કોઈ પણ દુકાનેથી તમે કોઈ ઉધાર વસ્તુ લેવા જાઓ છો તો એના ઉપર તમારે ચર્ચા વિચારણા કરવાની છે. એની પોલિસી શું હોય છે, કારણ કે મળ્યું તમને કોઈ નવા જો આપણે કોઈ એક સોસાયટીમાં રહેવા ગયા હોય તો આપણને કોઈ વસ્તુ ઉધાર આપતા નથી, કારણ કે જ્યાં સુધી આપણે પરિચિત ન હોય એ વ્યક્તિથી અને એ વ્યક્તિ આપણાથી પરિચિત ન હોય ત્યારે આપણે કોઈને ઉધાર આપતા નથી. પરંતુ ઉધાર તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો તેમાં જામીન માગે, એટલે આપણે કોઈ ઓળખતું એવું વ્યક્તિ આપણે ત્યાં બતાવવું પડે તો આપણને ઉધાર છે એ આપે છે, બાકી આપતા નથી. તો આ રીતે એક ઉધાર નીતિ હોય છે અને ઉધાર નીતિમાં અમુક પ્રકારના નીતિ નિયમ હોય છે, એ પણ તમારે એને ફોલો કરવા પડે છે. અને હા, ત્યાર પછી કડક શાખ નીતિ એટલે શું કે આપણે જે પૈસા છે એ સ્ટ્રિક્ટલી, કે એ લોકો માની લ્યો કે અગાઉથી પહેલાં પૈસા લઈ લે. તો ઘણા લોકો આપણે જો સોનું કરાવવા જાય તો સોનામાં નિયમ એવો હોય કે એ લોકો તમે ઉધારમાં કરી દે, પરંતુ પહેલાં તમારે પૈસાની ચૂકવણી કરે, બધા પૈસા તમે કડક રીતે, એટલે એ લોકો સ્ટ્રિક્ટલી ફોલો કરે કે જ્યાં સુધી પોતાના પૈસા નહીં મળે ત્યાં સુધી તમને ગોલ્ડ આપશે નહીં. ગોલ્ડ એ લોકોની પાસે રહેશે અને પૈસાય તમારે દેવાના છે. તમારા પૈસા પૂરા થશે પછી એ લોકો તમને ગોલ્ડ આપે છે. ત્યાર પછી તમે હોમ લોનના પણ કન્ડિશન એવા કેસ જોયા હોય કે હોમ લોનના કેસમાં પણ આ રીતે જ હોય છે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 11, ગીવ ધ મિનિંગ ઓફ રિસીવેબલ મેનેજમેન્ટ, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ રિસીવેબલ મેન્ટેનિંગ એન્ડ ઇફેક્ટિવ ફેક્ટર ઓફ ડિસાઇડેડ રિસીવેબલ અમાઉન્ટ. લેણા સંચાલનનો અર્થ આપી લેણા
જાળવવાના હેતુઓ અને લેણાની રકમ કરતા પરિબળો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન ખાસ તમારે એકવાર જોઈ લેવો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટનો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, રાઇટ અ નોટ ઓન કોસ્ટ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ. લેણા નિભાવવાના થતા ખર્ચ પર નોંધ લખો. તો ક્વેશ્ચન નંબર 12 છે અને 11 છે, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે જોઈ તો અહીંયા તમારા લગભગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચનનું લિસ્ટ હતું એ આપણું કમ્પ્લીટ થાય છે. અને હા, હવે મેં તમને ટોટલ 12 ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. હવે આ 12માંથી જ તમારે ક્વેશ્ચન આવી શકે છે. હા, આનાથી બહારનો કોઈ હોઈ શકે છે તો તમારા ઓપ્શનમાં નીકળી જશે, એવું ટેન્શન ન લેતા. પણ આ એવા ક્વેશ્ચન છે કે જે તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે. અને વિદ્યાર્થી મિત્રો મેં તમને 12માંથી 7 જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે. તો જે વિદ્યાર્થીએ આ નોટ ડાઉન કરેલી હોય કે મેં તમને જે આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ કીધું હતું કે નંબર તમે લખેલા હોય તો એ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો કે હા સર મેં આ ક્વેશ્ચન નંબર લખેલા છે. એટલે જેથી કરીને મને પણ આઈડિયા આવે છે કે કેટલા વિદ્યાર્થી મિત્રો છે એ વિડીયોને અંત સુધી જોવે છે અને હા તેને કેટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના આઈએમપી ક્વેશ્ચન હતા એ તમને બધા પ્રોપર વેમાં મળી ગયા છે. હવે આશા રાખું છું કે આવતીકાલનું જે પેપર છે તમારે બેસ્ટ જશે. અને હા, આજનું પેપર જે તમારે કેવું ગયું છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. આજનું જે પેપર હતું ઓડિટિંગનું તે તમારે કેટલું યુઝફુલ થયું છે, આપણે જે ક્વેશ્ચન આપેલા છે તેમાંથી તે તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે ભૂલતા નહીં. અને હા, ખાસ આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ રાખેલું હોય છે તેને પણ આઈએમપી ક્વેશ્ચન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે નેક્સ્ટ અકાઉન્ટની સિરીઝ કરવાના છે, તમારે જે અકાઉન્ટના પેપર છે તો એના માટે જો તમે ક્વેશ્ચન પેપર આઈએમપી જોતા હોય તો એ તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે. અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જે વિદ્યાર્થીઓ હજી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાના તે ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે ટેલિગ્રામ ચેનલની લિંક છે તેમાં ઓપન કરજો, અથવા તો તમે ટેલિગ્રામ ચેનલમાં શ્રી ગણેશ ક્લાસીસ લખશો તો પણ આપણે આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંકમાં જોડાઈ જવું જેથી કરીને અકાઉન્ટના પણ આઈએમપી ક્વેશ્ચન પેપર છે એ તમને ગ્રુપમાં મળી શકશે. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.